નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવચેતન વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય BA પાઠ 9ની આપણે ચર્ચા કરતા હતા. તેની અંદર આપણે વાત કરી હતી અહીંયા ડિપોઝિટરી ડીમેટ અકાઉન્ટ જે છે એ ડીમોટ અકાઉન્ટની વાત કરી હતી. બરાબર, ડિમટરીલાઇઝેશન કોને કહેવાય તેની ચર્ચા થઈ હતી. હવે પછીની વાત કરીએ 9.9ના મુદ્દાની, ડિપોઝિટરી. તો ડિપોઝિટરીનો અર્થ અને તેની સમજૂતી છે તે મેળવીએ. તો અહીંયા ખાસ પરીક્ષામાં પૂછી શકાય તેવી ટૂંકનોંધ સ્વરૂપે આવશે. બરાબર, એની અંદરના જે બે પ્રકારો છે તે સૌથી પહેલાં ડિપોઝિટરી એ શું છે કે ભારતમાં કંપની ધારા મુજબ નોંધાયેલી કંપની એ ડિપોઝિટરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કંપની ધારા મુજબ નોંધાયેલી કંપની એ ડિપોઝિટરી છે. અને ડિપોઝિટરીનો કાયદો કયા વર્ષનો છે તો કે ઓગસ્ટ 1996માં અમલમાં આવ્યો. કયા વર્ષમાં અમલમાં આવ્યો તો કે ઓગસ્ટ 1996ની અંદર આ ડિપોઝિટરીનો કાયદો છે તે અમલમાં આવ્યો. કયા વર્ષમાં? ઓગસ્ટ 1996માં અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતાં પહેલાં સેબી છે તેમની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. કોની પાસેથી? તો કે સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. કામગીરીનું જે નિયંત્રણ છે તે ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. અને સમગ્ર ડિપોઝિટ ખાતું અને ડિમટરીલાઇઝેશન છે તે કેન્દ્ર સ્થાને છે. બરાબર, આખી જે કામગીરી છે તેની અંદર શું કેન્દ્ર સ્થાન પર છે તો કે અહીંયા ડીમેટ અકાઉન્ટ છે એ મહત્ત્વનું છે. જો ડીમેટ અકાઉન્ટ ન હોય તો આ ડિપોઝિટરી ચાલી ન શકે. બરાબર, મતલબ કે એનું કાર્ય ન થઈ શકે. અને ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. બરાબર, ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય શું છે તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કયા સ્વરૂપમાં તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપને જાળવી રાખવાનું કાર્ય છે. આ ઉપરાંત જામીનગીરીની ખરીદ વેચાણની જે સંબંધિત સેવાઓ છે તે પૂરી પાડવાનું કાર્ય છે અહીંયા કરવામાં આવે છે. બરાબર, હાલમાં ભારત દેશની અંદર ડિપોઝિટરી કેટલી સંસ્થાઓ છે તો કે 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે. બરાબર, 2 ડિપોઝિટરી સંસ્થા. એક કઈ છે? NSDL. બરાબર, એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. NSDLનું પૂરું નામ શું છે યાદ રાખજો, પરીક્ષામાં એક ગુણમાં પૂછાય તો શું આવશે? નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બરાબર, અને બીજું CDSLનું પૂરું નામ શું આવશે? સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. બરાબર, આ NSDL અને બીજું CDSL. બરાબર, આ બે નામ અને બે આપણા દેશની અંદર બે સંસ્થા કામગીરી કરે છે જે સંપૂર્ણ શેર માર્કેટની કામગીરી કરે છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણ કે ગ્રાહકોને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. બરાબર, પોતે શું નિમે છે આ બંને સંસ્થાઓ? પ્રતિનિધિ અને અથવા તો એજન્ટ જે છે, જે મધ્યસ્થીઓ છે એ નિમે છે. બરાબર, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ કહેવાય. શું કહેવામાં આવે છે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ. બેંક, નાણાકીય સંસ્થા, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે કામગીરી કરે છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટમાં કોણ કામગીરી કરે છે તો કે બેંકો, નાણાકીય સંસ્થાઓ અને શેર દલાલ. બરાબર, આ ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે કામગીરી કરે છે. તો આ બંને ડિપોઝિટરી સંસ્થાઓ પરીક્ષામાં 2 અથવા 3 ગુણમાં ટૂંકનોંધ સ્વરૂપે પરીક્ષામાં પૂછાય કે NSDLની ટૂંકનોંધ લખો અથવા તો CDSLની ટૂંકનોંધ લખો. તો સમજીએ પહેલાં આપણે NSDL જે છે તેને ખાસ ફરીને કહું છું, પરીક્ષામાં પૂછી શકાય તેવી ઇમ્પોર્ટન્ટ છે. તો વાત કરીએ NSDLની, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. બરાબર, NSDL એક કંપની ધારા મુજબ સ્થપાયેલી જાહેર કંપની છે. કેવી કંપની છે તો કે જાહેર કંપની. તેની નોંધણી અહીંયા સેબી 1996માં થઈ હતી. બરાબર, તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. અને NSDLની સ્થાપના નેશનલ સિક્યુરિટીઝ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી. બરાબર, અને NSDLની સ્થાપના કંપની ધારા મુજબ જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તેનું સંચાલન છે તે થાય છે. અને NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલ જે ડિપોઝિટરી પાર્ટિસિપેટ છે તેના દ્વારા કરાવે છે. ફીની વસૂલાત છે એ ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે કરે છે. બરાબર, નહીં કે રોકાણકારો પાસે. બરાબર, જે પણ કાંઈ ફી છે ડિપોઝિટરી પાર્ટિસિપેટ છે તેની પાસેથી મેળવે છે. બરાબર, રોકાણકારો પાસેથી ફી મેળવાતી નથી. અત્યારે યુટ્યુબમાં ઘણી વખત તમે જોતા હશો કે ભાઈ ડીમેટ એકાઉન્ટ ખોલાવો, ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવો. બરાબર, આવી રીતના યુટ્યુબની હોય છે. બરાબર, તો અહીંયા જે છે એ આપણને ભલે એમ કે ફ્રીમાં ખાતું ખોલાવો, પણ હકીકત પૈસા કોને ભરવા
તો કે આ જે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એમણે પૈસા છે ભરવા પડતા હોય છે. રોકાણકારે ફી પેટે NSDL ને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો નથી. બરાબર, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ગ્રાહક કે રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. બરાબર, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ગ્રાહક કે રોકાણ પાસેથી ફી વસૂલવી તો વસૂલ કરી શકે. અને આ સંસ્થા ડિમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકોના ખાતામાં જમા આપવા, ગ્રાહકોનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા જે છે કેવી રીતે આપે છે? તો કે ઓનલાઈન સેવા છે તે આપે છે. બરાબર, આ ડિમટીરિયલાઇઝેશન આપણને ખબર, પણ રીમટીરિયલાઇઝેશન એટલે શું એ આપણે આગળના સવાલની અંદર આપણે વાત કરીશું. બરાબર, તો હકના શેર, બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકોનું ખાતું સ્થગિત કરવું વગેરેની સેવાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે. બરાબર, તો આ વાત થઈ NSDLની. ત્યાર પછીની વાત કરીએ જે CDSL છે તેની, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. પરીક્ષામાં પૂરું નામ પૂછાય તો યાદ રાખજો, 2 ગુણમાં નોંધ સ્વરૂપે પૂછાય તો યાદ રાખજો. તો શું કીધું છે અહીંયા CDSL વિશે? તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ ની સ્થાપના મુંબઈ શેરબજાર અને બેંકના સહયોગથી 1999માં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી હતી? 1999માં. અને CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવા કેવી રીતે? તો કે સલામત રીતે પૂરી પાડવાનો છે. બરાબર, જેનો ઉદ્દેશ સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલ પાર્ટિસિપેન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. અને CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. કેવી સેવા પૂરી પાડે છે? ઓનલાઈન ડિપોઝિટરી સેવા છે તે પૂરી પાડે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિક રીતે જોડાયેલ હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. બરાબર, એટલે અહીંયા ઇલેક્ટ્રોનિક રીતે જોડાયેલું છે, તેથી રોકાણકારોને બરાબર ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ ફોનમાં કે પોતાના જે PC પર્સનલ કોમ્પ્યુટર જે છે એની અંદર આ સેવાઓ મળી શકે છે. અને NSDL અને CDSLની કેન્દ્રીય પ્રથા દરેક વ્યવહાર ઉપર શું રાખે છે? તો કે નજર રાખવામાં આવે છે. જે પણ કામગીરી થાય છે તે SEBI દ્વારા તેની ઉપર નજર રાખવામાં આવે. તો આ જે ડિપોઝિટરી સંસ્થાઓ બંને છે, બરાબર, NSDL અને CDSL, બરાબર, એ કયા કયા પ્રકારની સેવા આપે છે? તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અહીંયા જે પણ કંઈ ડિપોઝિટરી સંસ્થાઓ જે છે એ જે સેવાઓ પૂરી પાડે છે, તો એ સેવા વિશેની આપણે ચર્ચા કરીએ. બરાબર, જેમાં પહેલો મુદ્દો શું કીધો છે? તો કે ડિમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન, જે આપણે આગળ વાત કરી હતી એ આવ્યું અહીંયા. રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીને ડિમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે અને ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ અહીંયા ચોરાઈ જવાનો, નષ્ટ થવાનો ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીની જાળવણી કરતી એક બેંક ગણાય. ડીમેટ સ્વરૂપે જોડાયેલ જામીનગીરીનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ કરે છે. એટલે કે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે એનું ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવું ને, આ એટલે કે રીમટીરિયલાઇઝેશન. ડિમટીરિયલાઇઝેશનને ભૌતિકમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે, જ્યારે રીમટીરિયલાઇઝેશનમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાંથી ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરે તો તેને રીમટીરિયલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? બરાબર, એટલે આ પ્રકારેની કામગીરી છે પોતે કરે છે. ત્યાર પછી બીજો મુદ્દો, ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી, જેમાં ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય, કાગળ ઉપર કામકાજમાં ઘટાડો થાય, ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલ પ્રશ્નો હવે ઊભા થતા નથી. દાખલા તરીકે બનાવટી ફેરબદલી કે ખામીયુક્ત ડિલિવરી જે છે, આ ઉપરાંત રોકાણકારોને દલાલનો ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી, આ બધી જ જે ખર્ચાઓ થતા એની બચત થાય. અને ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનું પણ ખરીદ વેચાણ કરવું હોય ને, તો એક શેરનું પણ ખરીદ વેચાણ છે તે કરી શકાય છે. બરાબર, એટલે ઓછા ખર્ચે જામીનગીરીઓ છે તેની કેવી ફેરબદલી? તો કે સરળ ફેરબદલી છે. બરાબર, ત્યાર પછી ત્રીજો મુદ્દો શું કીધો છે? તો કે સોદાઓની ઝડપથી પતાવટ, મતલબ કે ખરીદ વેચાણ જે છે, બરાબર, એ ઝડપથી અહીંયા ખરીદ વેચાણની પ્રક્રિયા છે તે થતી હોય છે. જેની અંદર શું કીધું કે ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ જે છે જે ઝડપથી થાય છે. અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીની ફેરબદલી ઝડપથી કરે છે. સોદાની પતાવટની સાથે તરત જ જામીનગીરીઓ અથવા તો રોકડ મળી જાય છે. બરાબર, એની કામગીરી પણ કરે છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની પણ જરૂર નથી. અને શેરબજારમાં જામીનગીરીઓના સોદાઓની પતાવટ વિવિધ પક્ષકાર વચ્ચે કઈ પદ્ધતિથી? તો કે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ. હા, એક ઇન્ટરનેટ જે છે એનું જોડાણ, એનું કનેક્શન છે તે હોવું જરૂરી છે. બરાબર, એટલે આ પ્રકારની કામગીરી છે એ પણ પોતે કરે છે. બરાબર, ત્યાર પછી ચોથી બાબત, ગ્રાહકના ખાતામાં નોંધ.
કોના ખાતામાં? ગ્રાહકના ખાતામાં રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલ શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં શું કરવામાં આવે છે? તો કે જમા કરવામાં આવે છે. કોના ખાતામાં? ગ્રાહકોના ખાતામાં અહીં જે છે બરાબર જે પણ કાંઈ શેર વધારાના શેર છે તે જમા કરવામાં આવે છે. ત્યાર પછી પાંચમી બાબત ગીરો મૂકવાની સગવડ. અહીંયા જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ પણ અહીંયા ડિપોઝિટરી સંસ્થાઓ છે તે પૂરી પાડે છે. છઠ્ઠી બાબત ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા તો કોઈ કારણસર અહીંયા થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો અહીંયા ખાતું તેટલા સમય માટે સ્થગિત કરે અને જરૂરિયાત પડે તો એ ખાતાને બંધ પણ કરાવી શકે, તો એ પણ કામગીરી છે પોતે કરે છે. સાતમી બાબત માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રખાય છે અને માહિતી અહીંયા સુરક્ષિત રહે અને જોઈએ ત્યારે એ માહિતી મળી શકે તે રીતે એનો સંગ્રહ છે તે કરવામાં આવે છે. બરાબર. આઠમી બાબત રોકાણકાર અને પત્તાવટ ગૃહ વચ્ચેની કડી. શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પત્તાવટ એમાં રોકાણકાર અને પત્તાવટ ગૃહ એક સાથે તેવું બજાવે છે. બરાબર. કોની વચ્ચે? રોકાણકાર અને પત્તાવટ ગૃહ. બરાબર. એટલે કે અહીંયા જે છે જે પણ કંઈ કંપનીના શેર ખરીદ્યા છે એમની વચ્ચે અહીંયા એક કડીરૂપ સેવાની કામગીરી કરે છે. બરાબર. કોણ? તો કે આ ડિપોઝિટરી સંસ્થાઓ છે તે. અને ત્યાર પછી નવમી બાબત ઇન્ટરનેટ દ્વારા સેવા. ડિપોઝિટરી તેના ડિપોઝિટ પાર્ટિસિપેટ દ્વારા રોકાણકારને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહક તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી જે છે તે પૂરી પાડે છે. બરાબર. સવારમાં 9:30નું માર્કેટ શરૂ થાય તે 3:30 સુધી માર્કેટ. બરાબર. તો એની સંપૂર્ણ બરાબર સાંજ પડે એ આપણા ખાતામાં જે પણ કંઈ કામગીરી થઈ છે ને એનો સંપૂર્ણ રિપોર્ટ છે આપણને મળી જતો હોય, મેલ દ્વારા પહોંચી જતો હોય. બરાબર. અઠવાડિયે રજા આવે તો રજાની માહિતી છે એ પણ પહોંચી જતી હોય છે. બરાબર. તો આ તમામ પ્રકારની કામગીરી છે એ ડિપોઝિટરી સંસ્થાઓ છે તે પૂરી પાડે છે. બરાબર. તો આ પ્રમાણેની જે અલગ અલગ કામગીરી છે બરાબર ડિપોઝિટરીના જે કાર્યો છે બરાબર એ કાર્યોની ચર્ચા થયા પછી આપણે વાત કરીએ જામીનગીરીની ખરીદ વેચાણની જે આખી પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે. બરાબર. તો એ પ્રક્રિયાની જામીનગીરીને ખરીદ વેચાણની જે પ્રક્રિયા થાય છે તો તેની ચર્ચા કરીએ. થોડા વર્ષો પહેલાં ભારતની અંદર શેર બજારમાં શેર દલાલો નિયત સમયે શેર બજારનો જે સ્પેશિયલ ફ્લોર હોય, જે માળ છે બરાબર એમાં ભેગા થતા, ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડતા અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓ છે તેના પત્તાવટ કરતા હતા. હવે આ જૂની પરંપરાની પદ્ધતિ જે છે એ કેવી થઈ ગઈ એની સ્થાને તો કે ઓનલાઈન સ્ક્રીન આધારિત પ્રક્રિયા થઈ ગઈ છે. ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી. તો ભારતના બધા જ શેર બજારમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા છે દાખલ કરી છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બરાબર તરીકે અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા જે છે તરીકે ઓળખાય છે. બરાબર. એક જે છે NEAT અને બીજું BOLT તરીકે ઓળખાય છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકાર તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી શકે છે, વેચી શકે છે અને ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે કે અહીંયા જેવો અમલ દલાલ દ્વારા થાય છે. બરાબર. સંપૂર્ણ કામગીરી દલાલ કરે અને ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયાની જે માહિતી છે અહીંયા નીચે આપેલી છે. બરાબર. તો એ જે માહિતી છે એ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયાના ટોટલ અહીંયા 7 મુદ્દા છે. તો એ 7 મુદ્દાની માહિતી જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સેબીની ટૂંકનોંધ છે એની સાથે આપણે વિડીયોમાં ચર્ચા કરી લેશું. બરાબર. તો અહીંયા સુધીનું રાખીએ. અસ્તુ.